નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9 વન અને વન્યજીવ સંસાધન. છેલ્લે આપણે વાત કરી એ મુજબ વન્યજીવ સંસાધન કે કોઈ પણ વસ્તુ સંસાધન ક્યારે કહેવાય? જ્યારે કોઈ વસ્તુ માનવ જીવનને ઘણી બધી રીતે ઉપયોગમાં આવવા લાગે ત્યારે એ વસ્તુ સંસાધન બને છે. જેમાં આપણે છેલ્લે અનેક પ્રકારની વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગીધ પરિયોજના, હિમદીપડા પરિયોજના, અનેક પરિયોજનાઓની આપણે વાત કરી. ત્યાર પછી આગળનો ટોપિક અને આ પાઠના છેલ્લા 3 મુદ્દા 9મા પાઠના અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. જેમાં પેલી આપણે વાત કરી તો અભયારણ્ય કોને કહેવાય? અભયારણ્ય એટલે જે પ્રાણીઓ પર વિનાશનું જોખમ હોય તે પ્રાણીઓ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. જેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ આવા અનેક ભારતમાં અભયારણ્યો આવેલા છે. જેની વિસ્તૃત આપણે માહિતી લઈ તો અભયારણ્ય એટલે જે પ્રાણીઓ પર વિનાશનું જોખમ હોય તે પ્રાણીઓ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે. દાખલા તરીકે આપણું સાસણ ગીર ગુજરાતમાં આવેલું સિંહ માટેનું અભયારણ્ય. તો સિંહનો વિનાશ થાય છે તો આપણે આની પહેલાંના શરૂઆતના લેક્ચરમાં આપણે જોયું કે ઘણા બધા કારણસર વન્યજીવોનો વિનાશ થાય છે. તો એ વન્યજીવોનો વિનાશ થતો અટકાવવા માટે એવા કે જે પ્રાણીઓનો વિનાશ થાય છે તે પ્રાણીઓનું રક્ષણ કરવા માટે બનાવેલો આખો સુરક્ષિત વિસ્તાર જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે એને અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્યની અંદર માનવ પ્રવૃત્તિઓ કરવાની સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે છે. પશુઓ ચરાવવાની છૂટછાટ આપવામાં આવે છે. કોઈ એક વિશેષ પ્રજાતિ, દાખલા તરીકે સાસણ ગીર, તો સિંહનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા તો કે માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ હોય, બાકી બધી છૂટછાટ હોય. હરવા ફરવા પર છૂટછાટ હોય, માનવ વસવાટ કરવા પર છૂટછાટ હોય, જંગલને લગતી થોડી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર છૂટછાટ હોય, પશુઓને ચરાવવા પર છૂટછાટ હોય. માત્ર ને માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જેમાં સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને, એટલે કે ફોરેસ્ટના પોલીસ પાસેથી મંજૂરી મેળવીને ત્યાં હરીફરી શકાય છે, પશુઓને ચરાણ કરી શકાય છે, જંગલને લગતી થોડી આર્થિક પ્રવૃત્તિઓ કરી શકાય છે અને માત્ર ને માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે તેને અભયારણ્ય કહેવામાં આવે છે. આવા આખા ભારત દેશમાં 531 અને ગુજરાતની અંદર 23 અભયારણ્યો આવેલા છે. જેમાંના પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગમ આવા અનેક 531 અને ગુજરાતની અંદર 23 અભયારણ્યો આવેલા છે. જેમાં નીચે આપેલો નકશાની આપણે માહિતી મેળવીએ તો જે નીચે નકશો આપેલો છે એ નકશાની અંદર નીચે 3 સંજ્ઞા સૂચિ આપેલી છે: બ્લુ,
રાઉન્ડ આપેલું છે જેમાં લખેલું છે વન્યજીવ અભયારણ્ય, સ્ટાર આપેલો છે જેમાં લખેલું છે પક્ષી અભયારણ્ય, અને લીલા કલરનું ત્રિકોણ આપેલું છે જેમાં લખેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો આ નકશામાંથી બોર્ડની પરીક્ષામાં 1 માર્કનું પૂછાય છે કોઈ એક સંજ્ઞા સૂચિ. કે દાખલા તરીકે એમ પૂછાણું કે દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન, તો આપણે શું કરશું? તો દચ્ચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાણું તો જમ્મુ કાશ્મીરમાં જ્યાં પણ દચ્ચીગામ આવેલું છે ત્યાં આપણે ગમે તે એક નિશાની કરી નાખશું, જ્યાં આવેલું છે ત્યાં, અને એક નિશાની કરી અને લખી નાખશું દચ્ચીગામ, અને એ જે નિશાની કરેલી હશે એ આપણે સંજ્ઞા સૂચિમાં દર્શાવવાની છે. આ રીતે ભારતમાં કોઈ પણ અભયારણ્યનું પૂછાય. દાખલા તરીકે એ રીતે પૂછાણું કે ચંદ્રપ્રભા અભયારણ્ય, તો ચંદ્રપ્રભા જ્યાં પણ ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાં આપણે એક નિશાની કરશું. એક નિશાની કર્યા પછી જ્યાં આવતું હોય ત્યાં કરશું. એ નિશાની કર્યા પછી કોઈ પણ નિશાની કરી શકી, એવું જરૂરી નથી કે ગોળ રાઉન્ડ જ કરવું. કોઈ પણ નિશાની કરી શકી. એ નિશાની કર્યા પછી અહીંયા લખશું ચંદ્રપ્રભા, અને જે નિશાની કરેલી છે એ આપણે સંજ્ઞા સૂચિમાં એક જ નિશાની કરવાની છે, જ્યાં આવતું હોય ત્યાં. એ એક નિશાની સંજ્ઞા સૂચિમાં આપણે દર્શાવી દઈશું. તો આવી રીતે કોઈ પણ અભયારણ્ય, તો આમાં આપેલા છે કે વન્યજીવ અભયારણ્યની આપણે વાત કરી તો સુંદરવન, ચંદ્રપ્રભા, એતુરનાગમ, પેરિયાર, કર્નાલા, આવા અનેક અભયારણ્યો આવેલા છે. આ સિવાય રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરી તો કાઝીરંગા, માનસ, કોર્બેટ, રાજાજી, દચ્ચીગામ, શિવપુરી, રણથંભોર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ગીર, બાંદીપુર, આવા અનેક રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. પક્ષીઓના અભયારણ્યની વાત કરી તો પક્ષીઓ માટેના અભયારણ્ય આખા ભારત દેશમાં અનેક આવેલા છે, જેમાં સૌથી મોટું પક્ષીઓ માટેનું અભયારણ્ય છે તે રાજસ્થાનમાં આવેલું છે, કેવલાદેવ, ભરતપુરમાં. તે પક્ષીઓ માટેનું સૌથી મોટું અભયારણ્ય છે. અને રાષ્ટ્રીય ઉદ્યાનોની ગુજરાતની અંદર પક્ષીઓ માટેનું અભયારણ્ય છે નળ સરોવર છે. તો ફરીથી અભયારણ્ય એટલે જે પ્રાણીઓ પર વિનાશનું જોખમ હોય તે પ્રાણીઓ માટે સુરક્ષિત કરાયેલા વિસ્તાર એટલે અભયારણ્ય. જ્યાં માત્ર ને માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ હોય, જ્યાં અનેક બાબતોની છૂટછાટ હોય, પશુઓને ચરાણ કરવા પર, હરવા ફરવા પર, જંગલને લગતી થોડી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર, માત્ર ને માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ હોય એને અભયારણ્ય કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા મુદ્દાની આપણે વાત કરી રાષ્ટ્રીય ઉદ્યાન. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર એટલે રાષ્ટ્રીય ઉદ્યાન. જેમાં આપણે વાત કરી આગળ ફરીથી એની વ્યાખ્યા કુદરતી વનસ્પતિ, વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર, એટલે કે એને એકથી વધારે, બીજા મુદ્દામાં આપેલું છે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ છે. ઓલું માત્ર ને માત્ર એક જ બાબત કે સિંહનું રક્ષણ, જે પ્રાણીઓનો વિનાશ થવાનો છે એ પ્રાણીઓના રક્ષણ માટે અભયારણ્ય બનાવેલું છે. જ્યારે અહીંયા એ પ્રાણીઓનું રક્ષણ, કુદરતી વનસ્પતિનું રક્ષણ એટલે કે જંગલોનું રક્ષણ કરવાનું છે, અને વન્યજીવોનું રક્ષણ કરવાનું છે. તો એક કરતાં વધારે બાબતો સમાવિષ્ટ થાય છે, અને એક કરતાં વધારે બાબતની તેમને કાળજી રાખવાની છે. એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. જ્યાં અભયારણ્યની તુલનામાં આ વિસ્તાર વધારે સુરક્ષિત છે. તેમાં બધી બાબતનો પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ હોય છે.
અભયારણ્યની જેમ તે એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. એટલે કે અહીંયા સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરવામાં આવે છે. તેમને એક અભયારણ્ય એક વિશેષ પ્રજાતિ માટે ધ્યાન રાખતું હતું, જ્યારે અહીંયા એક વિશેષ પ્રજાતિ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. ત્યાં સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. હરવા ફરવા પર, એટલે કે સહેલાણીઓને હરવા ફરવા પર પ્રતિબંધ હોય છે. પાલતુ પશુઓના ચરાણ પર પ્રતિબંધ હોય છે. માનવ વસવાટ કરવા પર પ્રતિબંધ હોય છે. જંગલને લગતી થોડી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ છે અને શિકાર કરવા પર પ્રતિબંધ છે. એટલે કે સંપૂર્ણપણે પ્રતિબંધ હોય, કારણ કે એને કુદરતી વનસ્પતિ એટલે કે જંગલો, વન્યજીવો અને કુદરતી સૌંદર્ય ત્રણેયની જાળવણી કરવાની છે. એટલા માટે અભયારણ્યની અંદર માત્ર શિકાર કરવા પર પ્રતિબંધ છે, ત્યારે બધી બાબતની છૂટછાટ હતી. ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર તમામ પ્રકારના પ્રતિબંધ હોય છે. માત્ર ને માત્ર ફોરેસ્ટના અધિકારીઓ અંદર પ્રવેશ કરી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, પ્રવાસન દરમિયાન જો આપણે રાષ્ટ્રીય ઉદ્યાન જોવા જવું હોય તો પણ આપણે સરકારની પરમિશન લઈને ત્યાર પછી જ આપણે અંદર પ્રવેશ કરી શકીએ. એટલે કે અનુમતિ લીધા વગર કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. આવા રાષ્ટ્રીય ઉદ્યાનો છે તે આખા ભારત દેશમાં ભારત દેશમાં 103 અને ગુજરાતની અંદર 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. રાષ્ટ્રીય ઉદ્યાનો ફરીથી આપણે નકશામાં આપણે જોઈ તો જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે ત્યાં આપણને ત્રિકોણ આપેલું છે. ત્રિકોણ આપેલું છે એનો મતલબ એવો થયો કે જ્યાં જ્યાં ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો આપેલા છે ત્યાં ત્રિકોણ આપેલું છે. આવા 103 અને ગુજરાતની અંદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર આવા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. નેક્સ્ટ, ત્યાર પછી આપણે વાત કરી જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેની સંરચના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ખાસ કરી અને તે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ બંને બાબતોનું રક્ષણ કરવાનું. આ ઉપરાંત તે ક્ષેત્રમાં ઘણી બધી વનસ્પતિ, જીવજંતુ, જમીન ઉપરાંત માનવ સમુદાયની જીવનશૈલીનું રક્ષણ કરાય છે. એટલે કે વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા અનેક લોકોનું સંરક્ષણ કરાય છે. આ સિવાય કુદરતી વનસ્પતિ, જંગલો, વૃક્ષો અને વન્યજીવો વિશે સંશોધન અને ફોરેસ્ટના અધિકારીઓને તેના વિશેની સંપૂર્ણપણે પ્રશિક્ષણ તાલીમ આપવામાં આવે છે. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરનો હોય છે. એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ 5000 ચોરસ કિલોમીટરમાં સ્થાપવામાં આવે છે. અને સંપૂર્ણપણે શિકાર કરવા ઉપર જેમ રાષ્ટ્રીય ઉદ્યાનોની અંદર બધી બાબતોનું પ્રતિબંધ હતું, તેમ આમાં પણ સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જ્યાં અનેક પ્રકારનું સંશોધન થાય છે, અનેક પ્રકારનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. જંગલો વિશે, વૃક્ષો વિશે, વનસ્પતિઓ વિશે, વન્યજીવો વિશે ફોરેસ્ટના અધિકારીઓને તાલીમ આપવામાં આવે છે અને નવાને નવા સંશોધન કરવામાં આવે છે. એને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યાં માનવીય તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. એટલે કે શિકાર કરવા પર, હરવા ફરવા પર, જંગલને લગતી થોડી આર્થિક પ્રવૃત્તિઓ કરવા ઉપર, માનવ વસવાટ કરવા ઉપર પ્રતિબંધ હોય છે. અને આવા 5000 ચોરસ કિલોમીટરમાં સરકાર જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવે છે. છેલ્લે આવા ભારતની અંદર 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે.
જ્યારે ગુજરાતની અંદર એક જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલું છે, જેમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્ર આવેલા છે, જેમાં ગુજરાતમાં કચ્છના રણને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવેલું છે. તો આમ માણસ એક બાજુથી વિકાસ કરે છે અને વિકાસની સાથે સાથે તે સમગ્ર જીવસૃષ્ટિને નુકસાન પણ કરે છે. પારિસ્થિતિક તંત્ર જે આપણે વાત કરી તો પોષણ કડીના 3 સોપાન: તૃણાહારી પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. કે તૃણાહારી પ્રાણીઓ છે એ નષ્ટ થાય તો આપોઆપ શાકાહારી પ્રાણીઓ નષ્ટ થાય. શાકાહારી પ્રાણીઓ છે એ નષ્ટ થાય તો આપોઆપ માંસાહારી પ્રાણીઓ છે એ નષ્ટ થઈ જાય છે. અને આમ 3 પોષણ કડીને નુકસાન થાય છે. જેમ કે તૃણાહારી પ્રાણીઓ છે એ ઘાસ ખાય છે. જંગલોનો વિનાશ થાય એટલે તૃણાહારી પ્રાણીઓ નષ્ટ થાય. તૃણાહારી પ્રાણીઓ નષ્ટ થાય તો શાકાહારી પ્રાણીઓ છે તૃણાહારી પ્રાણીઓને ખોરાકમાં લે છે, તો આપોઆપ શાકાહારી પ્રાણીઓ નષ્ટ થાય છે. અને શાકાહારી પ્રાણીઓ નષ્ટ થાય તો આપોઆપ માંસાહારી પ્રાણીઓ છે નષ્ટ થાય છે. આમ પોષણ કડીના 3 સોપાનો છે એનું સંતુલન ન જળવાવાથી આપોઆપ પોષણ કડીના 3 સોપાનો છે એનું સંતુલન ન થવાથી વન્યજીવોનો વિનાશ થાય છે. તે પર્યાવરણ અનેક પ્રકારની સંકટોનો સામનો કરી રહ્યો છે, જે માત્ર ને માત્ર લોકોની બેકાળજીનું પરિણામ છે કે માણસ કાળજીપૂર્વક પર્યાવરણનું જતન અને સંરક્ષણ નથી કરતો. એટલે હાલના સમયમાં પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારો દ્વારા વિકાસ કરવામાં આવે તો વન્યજીવો અને આવા અનેક પર્યાવરણના તત્વો છે એ પ્રદૂષિત ન થાય, નુકસાન ન થાય અને માણસ પણ પોતાનો વિકાસ કરી શકે. ચાલો ત્યાર પછી આજે હોમવર્કની વાત કરીએ તો હોમવર્કમાં 3 પ્રશ્ન આપણે આપશું અને એ 3 પ્રશ્ન છે 2 માર્કના 3 પ્રશ્ન લખવાના છે અને પાકા કરવાના છે. 3 પ્રશ્ન છે એ પાકા કરી અને લખવાના છે.